વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમની અંદર ચેપ્ટર નંબર 2 ધંધાકીય સેવાઓ 1 આપણે ચેપ્ટર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર એ ચેપ્ટર પૂર્ણ કર્યું. એમાં જે અસાઇનમેન્ટ છે એ અસાઇનમેન્ટ બધાએ કમ્પ્લીટ બુક્સમાં નોટ કરવાની છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 ધંધાકીય સેવાઓ. તો ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્રની અંદર આપણે ધંધો એટલે શું, બરોબર, વેપાર, વાણિજ્ય, આ બધાના આપણે ખ્યાલો વિશે માહિતી મેળવી. તો આ ચેપ્ટરની અંદર આપણે ધંધાકીય સેવાઓ અર્થશાસ્ત્રની અંદર આજે દિન પ્રતિદિન સેવાઓ છે એનું મહત્વ છે વધતું જાય છે. તો આ જે સેવાઓ છે એ સેવાઓના કારણે આજે આપણી જે સગવડતાઓ છે, અનુકૂળતાઓ છે એમાં પણ વધારો થાય છે. તો ધંધાકીય સેવાઓ આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા હતા કે ધંધાકીય સેવાઓ કઈ કઈ સેવાઓ છે, તો કે ભાઈ વીમો છે, બરાબર, ટપાલ છે, વખાર છે, બેન્કિંગ છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, આવી બધી જે સેવાઓ છે. તો આ જે સેવાઓ છે માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારની જ મદદ નથી કરતી. એટલે કે ભાઈ વેપારને સહાયક જેટલી સેવાઓ છે એ માત્ર ને માત્ર વેપારમાં જ મદદ નથી કરતી, પરંતુ આ બધી સેવાઓ છે એ સેવાઓ લાભ છે ઉદ્યોગ અને ખેતીને પણ મળે છે. તો આ ચેપ્ટરની અંદર આપણે જે ધંધાકીય સેવાઓ છે એની 4 સેવાઓ છે. જો આ આપણા સિલેબસની અંદર ધંધાકીય સેવાઓ ભાગ 1 અને ભાગ 2. તો ભાગ 1 ની અંદર આપણે બેન્કિંગ છે, વીમો છે, ટપાલ છે, વખાર છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, આ આપણે છે ભણવાની છે, અભ્યાસ આનો કરવાનો છે. જ્યારે આના પછીનું જે નેક્સ્ટ ચેપ્ટર છે, ત્રીજું ચેપ્ટર ધંધાકીય સેવાઓ, એમની અંદર બેન્કિંગ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ જે સેવાઓ છે, બેન્કિંગ છે, વીમો છે, ટપાલ છે, વખાર છે, વાહન વ્યવહારની સેવાઓ છે, આ બધી સેવાઓ છે એ સેવાઓની અંદર એટલું બધું વૈવિધ્ય આવી ગયું છે, એટલી બધી વિવિધતા આવી ગયેલી છે કે આર્થિક પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિઓની સીમા વટાવી ગઈ છે. અને કૌટુંબિક અને સામાજિક માત્ર પહેલાં આ જે સેવાઓ હતી માત્ર ને માત્ર આર્થિક સહાયક સેવાઓ હતી, પણ અત્યારે આ સેવાઓ છે સામાજિક અને કૌટુંબિક સહાયક તરીકે પણ ઉપયોગી થઈ છે. તો આધુનિક જમાનામાં આ સેવાઓ છે એક ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. અને આ સેવાઓ છે, આ જે સંસ્થાઓ છે પરસ્પર એકબીજા ઉપર અવલંબિત, એકબીજા ઉપર આધારિત બની ગઈ છે. બેન્કિંગ છે, વીમો છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, તો આ સેવાઓ એકબીજાને પરસ્પર અવલંબિત થઈ ગઈ છે. તો એમની અંદર આપણે પહેલી સેવાઓ તરીકે જોવાની છે કે વીમો એટલે શું. આપણે વાત કરી કે આપણે 4 જે સેવાઓ છે સેવાઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો એમની અંદર કે વીમો એટલે શું, તો વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જેના દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજમાં બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તમે નક્કી કરેલા જોખમોને કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદા અને નક્કી કરેલી ગણતરી મુજબ નુકસાન છે ભરપાઈ કરે છે. વીમો એટલે બે જે પક્ષકાર, તો બે પક્ષકાર ક્યાં? એક છે વીમા કંપની, એક છે વીમા કંપની અને બીજો છે વીમો ઉતરાવનાર વ્યક્તિ, ગ્રાહક છે, બરાબર. જે વ્યક્તિ વીમો ઉતારે છે એક અને બીજો છે વીમા કંપની. તો બે પક્ષકાર એમની વચ્ચે એવો લેખિત કરાર થાય છે વીમાની અંદર કે જે દ્વારા વીમો લેનાર છે પ્રીમિયમની રકમ ભરે છે વીમા કંપનીને, અને એના બદલામાં વીમો ઉતારનાર
પાસેથી જે કંપની છે વીમો ઉતારે છે એ કંપની પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એનું જોખમ છે નક્કી કરેલ જોખમ હોય તો નક્કી કરેલા જોખમને કારણે જો નુકસાન થાય તો એની રકમ પણ નક્કી કરેલી હોય તો એ નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી જે ગણતરી છે એ ગણતરી મુજબ નક્કી કરેલી જે રકમની મર્યાદા નક્કી કરેલી ગણતરી મુજબ જો નુકસાન થાય તો એની નુકસાન છે ભરપાઈ છે વીમા કંપની છે કરી આપે છે. ભાઈ ઉદાહરણ તરીકે આપણે લઈએ બે પક્ષકાર છે, એક છે વ્યક્તિ છે વીમો લેનાર વ્યક્તિ અને બીજી છે વીમા કંપની. તો બંને વચ્ચેનો લેખિત કરાર થાય છે. દાખલા તરીકે ભાઈ કોઈ વ્યક્તિ છે પોતાની કારનો વીમો લે છે, તો એ વીમામાં નક્કી થયેલી એ બે વ્યક્તિ વચ્ચે પ્રીમિયમની રકમના બદલામાં વીમો મેં મારી કાર લીધી છે તો હું વીમો ઉતરાવીશ વીમા કંપની પાસેથી, કોઈ પણ કંપની પાસેથી. તો બે વચ્ચે મારી વચ્ચે અને વીમા કંપની વચ્ચે એવો લેખિત કરાર થાય છે કે હું મારા પ્રીમિયમના બદલામાં એવું વચન મેળવીશ કે મને મારી કારને જો કોઈ નુકસાન થશે તો એની ભરપાઈ છે વીમા કંપનીને કરવી પડશે. તો આવો જે કરાર થાય છે, તો આ જે કરાર થાય છે એને શું કહેવામાં આવે છે? વીમો છે, લેખિત કરાર છે. તો વીમાનો જે મોસ્ટ એમ્પી વિદ્યાર્થી પ્રશ્ન, વીમાનો જે લેખિત કરાર છે એને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો એક માત્ર પ્રશ્ન પૂછાઈ જાય કે વીમાના લેખિત કરારને શું કહેવામાં આવે છે? તો વીમાના લેખિત કરારને શું કહેવામાં આવે છે? પોલિસી કહેવામાં આવે છે. તો વીમો છે એ ભાઈ જોખમ દૂર નથી કરતો, પરંતુ જે જોખમથી પેદા થતી આર્થિક નુકસાનીનું વળતર આપે છે. ભાઈ વીમો છે ને એ જોખમ નથી દૂર કરતું. આપણે એમ કીધું કે આપણે વીમો લઈ લીધો, બરોબર? કોઈ પણ વ્યક્તિ છે, મેં દાખલા તરીકે મેં મારી કારનો વીમો લઈ લીધો, પછી હું મારી કાર ગમે રીતે બેફામ રીતે ચલાવું, બરોબર? મને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું નથી, મારી કારનું કે એક્સિડન્ટ થવાનું, મારી કાર કે ભટકાવાની નથી, મારી કારને કંઈ થવાનું નથી. નહીં, એવું નથી. વીમો છે એ જોખમ નથી દૂર કરતું, પરંતુ કોઈ આકસ્મિક જોખમ આવે તો એનું આર્થિક નુકસાન છે એનું વળતર મળે છે. કે મારી કાર છે કે ભટકાઈ જાય છે, તૂટી જાય છે, ભાંગી જાય છે, સળગાઈ જાય છે, બરાબર? તો એ જે નુકસાન થાય છે અકસ્માત, મારી કારનું કે અકસ્માત કે ભટકાણી એ અકસ્માત થયું, બરાબર? કારમાં કોઈ પ્રકારનું નુકસાન થયું, તો આ નુકસાન સામેનું વળતર છે વીમો આપે છે, બરાબર? જોખમને દૂર નથી કરતું કે આપણે કાર એક વીમો લીધો પછી કારનો એક્સિડન્ટ થાય જ નહીં, ગમે તે 120ની ઝડપે કાર ચલાવો, નહીં, જોખમ દૂર કરતું નથી. ત્યાર પછી એનો આપણે સિદ્ધાંત જોઈએ તો વીમાના મૂળ છે સામાજિકતા સાથે સંકળાયેલા છે અને તે બે પક્ષકાર વચ્ચેનો કરાર બને છે. આમ વીમો છે એ સામાન્ય કરાર નથી અને તે સામાન્ય કરારના કાયદાઓથી જોડી શકાય નહીં. વીમો છે વિશિષ્ટ કરાર છે અને સામાન્ય કરારના સિદ્ધાંત ઉપરાંત નીચે જણાવેલા જે કાંઈ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો પણ વીમાને લાગુ પડે છે. તો ભાઈ ક્યાં સિદ્ધાંતો વીમાને લાગુ પડે છે? વીમાનો કરાર છે સામાન્ય કરાર નથી, ખાલી વાતચીત મોડાવરની વાતચીત નથી, ખાલી વીમાનો કરાર છે બે પક્ષકાર વચ્ચે. એ કરાર છે એ વિશિષ્ટ પ્રકારનો કરાર હોવાથી એને અમુક પ્રકારના સિદ્ધાંતો છે લાગુ પડે છે. તો અહીંયા આપણે 4 સિદ્ધાંત જોવાના છે કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. તો સામાન્ય રીતે વીમો લેવામાં આવે તો વીમાના કરારનો હેતુ છે એ નફો મેળવવાનો ક્યારેય હોતો નથી. ભાઈ કોઈ પણ વ્યક્તિ છે વીમો લે છે તો એનો હેતુ શું હોય? આપણે પહેલો સિદ્ધાંત જોઈએ, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. તો આ સિદ્ધાંતની અંદર કે વીમાનો જ્યારે કરાર થાય ત્યારે એનો હેતુ છે, કોઈ પણ વ્યક્તિ વીમો લે છે
વીમો લેનાર વ્યક્તિ છે એનો હેતુ શું હોય? નફાનો હેતુ ન હોય. વીમા કરારનો હેતુ શું હોય? કે જે કાંઈ નુકસાન થાય છે તો નુકસાન સામે આર્થિક વળતર મેળવવાનું હોય છે. કંઈ મારી કાર છે ને કે નુકસાન થાય તેનો વળતર છે મેળવવાનું હોય છે, બરોબર? નફો મેળવવાનો નથી હોતો. તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતની અંદર કરાર થાય તે વખતે બંને પક્ષકાર એટલે કે એક વ્યક્તિ વીમો લે છે અને બીજું છે વીમા કંપની. જે વ્યક્તિ વીમો ઉતારે છે પછી વીમો એક્સવાયઝેડ કોઈ પણ હોય, પોતાની કારનો હોય, હયાતીનો હોય, કોઈ પણ પ્રકારનો વીમો હોય, તો આ વીમો બંને પક્ષકાર છે એ પરસ્પર એકબીજા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકવાનો હોય છે. તો આ કરાર કરતી વખતે પક્ષકાર છે સંપૂર્ણ જે બંને પક્ષકાર છે એને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી છે એ આપવાની હોય છે. આ સિદ્ધાંતની અંદર વીમો લેતી વખતે માહિતી પૂછવામાં આવી હોય કે ન આવી હોય, છતાં જો કરાર ઉપર અસર કરતી હોય તો આ માહિતી છે એક પક્ષે બીજા પક્ષને તમામ માહિતી છે આપી દેવાની હોય છે. કોઈ પણ માહિતી છે એ છુપાવવાની હોતી નથી, બરોબર? કોઈ પણ પ્રકારની માહિતી, દાખલા તરીકે હું મારી કારનો વીમો લઉં છું, બરોબર? મારી કારની મારે તમામ માહિતી છે ને એ વીમા કંપનીને જણાવવાની હોય છે કે મારી કાર છે, આટલા વર્ષ મોડલ છે, આ છે, બરોબર? મારી કારમાં કાંઈ વાંધો નથી. તો આ માહિતી સંપૂર્ણ અમુક પ્રકારની માહિતી છે પૂછવામાં ન આવી હોય તો પણ માહિતી છે એ જણાવવાની હોય છે. તો બંને પક્ષકાર છે એની પર સંપૂર્ણ એકબીજાને ભરોસો રાખવાનો હોય છે. કોઈ પણ માહિતી છે જો એક પક્ષ છે અને બીજા પક્ષે કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમા કરાર છે એ વીમા કરારને શું કહેવામાં આવે છે? દગો કહેવામાં આવે છે. કોઈ પણ માહિતી છુપાવ, દાખલા તરીકે દગો એક્ઝામ્પલ તરીકે લઈએ કે મેં મારી કાર છે ને મારો વીમો ઉતરાવવાનો છે, બરોબર? મારી કાર છે એનું એન્જિન છે પહેલેથી ખરાબ જ છે, બરોબર? પણ મેં વીમા કંપની છે એને કીધું ભાઈ મારી કારમાં કોઈ પણ જાતની ખામી નથી, મારી કાર ટકાટક જ છે એમ 100%. પણ જ્યારે વીમા કંપની છે જ્યારે કાર વિશે માહિતી લેશે, એની જાણકારી લેશે, ત્યારે એને ખબર પડશે કે આનું એન્જિન છે, મારી કારનું એન્જિન છે પહેલેથી ખરાબ જ હોય છે, પણ હું એ બાબત છે છુપાવું છું. વીમા કંપની સાથે હું છુપાવું છું કે મારી કારનું એન્જિન છે ખરાબ છે, હું એમ જ કહું છું મારી કાર રેડી જ છે. તો આ જે છે એને શું કહેવામાં આવે છે? દગો કહેવામાં આવે છે. આ માહિતી છુપાવવામાં આવેલી છે તો એને શું કહેવામાં આવે છે? દગો કહેવામાં આવે છે. એ પાછળથી વીમા કંપનીને ખબર પડે છે કે નહીં આ કારનું એન્જિન તો 5 વર્ષ પહેલાથી જ ખરાબ છે. તો આ જે છે ને દગો કહેવામાં આવે છે. અને આ સંપૂર્ણ ભરોસાનો જે સિદ્ધાંત છે, સિદ્ધાંતનો શું છે અહીંયા ભંગ થયેલો કહેવામાં આવે છે. જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે છે કે ભાઈ સંપૂર્ણ ભરોસાનો જે સિદ્ધાંત છે, વીમા લેતી કંપની છે એને ખબર પડે છે કે આ કારનું એન્જિન છે પહેલેથી ખરાબ છે, તો જ્યારે પણ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થાય છે ત્યારે વીમા કરાર છે એને રદ કરવામાં આવે છે. વીમાનો કરાર છે એને શું કરવામાં આવે છે? રદ કરવામાં આવે છે. અને આપણે જે મેં મારી કાર છે એનો વીમો લીધો હોય, દાખલા તરીકે મેં મારી કારનો 5 લાખનો વીમો લીધો હોય, એનું પ્રીમિયમ વાર્ષિક ભર્યું હોય 10,000 પ્રીમિયમ છે વાર્ષિક, તે પ્રીમિયમ ભર્યું હોય તો આ જ્યારે સિદ્ધાંતનો ભંગ થાય છે, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો મેં મારી માહિતી છુપાવેલી છે વીમા કંપનીને, અને જો વીમા કંપનીને ખબર પડે છે તો આ સિદ્ધાંતનો ભંગ થાય છે, ત્યારે વીમા કરાર છે રદ સમજવામાં આવે છે. અને વીમો લેનાર છે તેણે જે ભરેલું પ્રીમિયમ છે એ પ્રીમિયમની રકમ છે પણ એને પરત મળતી નથી. અને જો નુકસાન થાય તે સમય દરમિયાન જો નુકસાન થયેલું હોય તો એ નુકસાનનો વળતર મેળવવાનો પણ હક રહેતો નથી. એટલે સંપૂર્ણ ભરોસાનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની અંદર જો આ સિદ્ધાંતનો ભંગ થાય તો પ્રીમિયમની રકમ પાછી ન મળે અને
કોઈ પણ આર્થિક નુકસાન થાય તેનું વળતર પણ મળતું નથી અને આ કરાર છે રદ થયેલો ગણાય છે. ત્યાર પછી આપણે બીજો સિદ્ધાંત જોઈએ, નુકસાન વળતરનો સિદ્ધાંત. તો આ સિદ્ધાંતની અંદર ભાઈ વીમો લેનાર છે એને નુકસાન થાય કોઈ પણ, આપણે આગળ જોયું કે ભાઈ વીમાનો હેતુ શું હોય, નફાનો નહીં, આર્થિક વળતર મેળવવાનું. કોઈ પણ તમારી વસ્તુ છે જેનો પણ વીમો લીધો હોય, મિલકત છે, તમારી કાર છે, પણ તમારો પોતાનો છે, મેડિક્લેમ છે, તો કોઈ પણ નુકસાન થાય એનો વળતર મેળવવાનો હોય છે. તો વીમો લેનારે નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાના કરાર થાય છે. તો વીમાના જે કરારનું મુખ્ય હેતુ છે એ શું હોય છે, નુકસાન વળતરનો સિદ્ધાંત. વીમાના કરારનો હાર્દ છે એ શું છે, નુકસાન વળતરનો સિદ્ધાંત. તો વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની છે તેનું વળતર છે કેટલું ચૂકવશે તો તે નક્કી કરવામાં આવે છે. તો એ નક્કી કરવા માટે ભાઈ નુકસાન થયું છે, વીમો કોઈ પણ વ્યક્તિ લીધો છે તો એનું કંપની છે એનું વળતર કેટલું ચૂકવશે તો એ નક્કી કરવા માટે આ જે વીમા જે નુકસાન વળતરનો સિદ્ધાંત છે એ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. તો વીમા ઉતરાવનાર તેને થયેલું જે નુકસાન વળતર છે એ નુકસાન વળતર જ મેળવી શકે છે, એમાં નફો એ કરી શકતો નથી. જે આર્થિક નુકસાન થયું હોય એ નુકસાનથી વધારે રકમનું નુકસાનનું વળતર તરીકે મેળવી શકતી નથી. જિંદગીના વીમાના જે જિંદગીનો વીમો છે એ વીમાને આ જે સિદ્ધાંત છે એક લાગુ પડતો નથી. બાકીના જે વીમા છે ને આ સિદ્ધાંત છે લાગુ પડે છે કે ભાઈ વીમો ઉતરાવનાર છે એને કેટલું નુકસાન થયેલું છે, મેં મારી કારનો 5 લાખનો વીમો ઉતરાવેલો છે તો મને મારી કારમાં નુકસાન કેટલું થયેલું છે, 2 લાખનું થયેલું છે, 1.5 લાખનું થયેલું છે, 50,000નું થયેલું છે, બરોબર. નુકસાન વળતર કેટલું થયેલું છે તો એ જાણવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. વીમો લેનાર છે એ વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાનને તે ભોગવશે. પછી વીમો લેનાર વ્યક્તિ છે એની વસ્તુની જે કિંમત હોય, દાખલા તરીકે મારી કાર છે, કારની કિંમત છે મારી 7 લાખ રૂપિયા છે, બરોબર. તો એના કરતાં ઓછી કિંમતનો વીમો છે ઉતરાવે, હું મારી કારની કિંમત છે 7 લાખની પણ 5 લાખનો વીમો ઉતરાવું તો મને મારી 5 લાખની કિંમત પ્રમાણે નુકસાન વળતર ભોગવવું પડે, નુકસાન વળતર છે મળશે. દાખલા તરીકે આ ઉદાહરણ આપણે જોઈએ, ભાઈ એક વ્યક્તિ છે એની 5 લાખની વસ્તુ છે અને 3 લાખનો વીમો ઉતરાવેલો હોય. ભાઈ મારી કાર છે 5 લાખની છે, હું વીમો છે 3 લાખનો ઉતરાવું છે, પરંતુ મારી કાર છે એ 5 લાખની કિંમતની ભલે રહે પણ મારી કાર છે સંપૂર્ણ નાશ પામે, સંપૂર્ણ ભાંગી જાય, એક્સિડન્ટમાં સાવ ભાંગી જાય કાં સળગી જાય, બરોબર. તો મને મારી કિંમત છે એના મને વીમો છે 3 લાખનો જ પડશે. કારની કિંમત ભલે 5 લાખ હોય પણ મેં વીમો કેટલાનો ઉતરાવેલો છે, 3 લાખનો ઉતરાવેલો છે. તો મને મારી કારની જે વીમાની રકમ છે 3 લાખ રૂપિયા જ મળે છે. બીજું એમાંની ઉદાહરણ જોઈએ, ભાઈ એક વસ્તુની કિંમત છે 5 લાખની છે પરંતુ તેનો વીમો છે 3 લાખનો લેવામાં આવ્યો હોય અને તે વસ્તુ આંશિક રીતે નુકસાન પામી, 2 લાખનું નુકસાન થાય તો ઉતરાવેલ વીમાનું રકમનું પ્રમાણસર વળતર છે 1,20,000 મળશે. ભાઈ એક વસ્તુ એક કાર છે ને મારી કારની કિંમત છે 5 લાખની છે, મેં વીમો છે 3 લાખનો ઉતરાવેલો છે, બરોબર. પણ મારી કાર છે એમાં એ ભટકાણી છે, એમાંથી અમુક જ નુકસાન થયેલું છે, આગળનું બોનેટ થોડું તૂટી ગયેલું છે, બરોબર. 5 લાખની કિંમત છે, વીમો છે 3 લાખનો ઉતરાવેલો છે, મારી કાર છે ને થોડું ઘણું નુકસાન થયેલું છે, માત્ર 2 લાખની નુકસાન થાય છે. 3 લાખનો વીમો છે, 5 લાખની કારની કિંમત છે પણ વીમો ઉતરાવેલો 3 લાખની છે, નુકસાન 2 લાખનું થઈ ગયું છે, આંશિક થોડુંક નુકસાન થયેલું છે, સંપૂર્ણ કાર નુકસાન નથી થયેલું. તો
એનું વળતર છે એ 2 લાખના નુકસાનના પ્રમાણમાં મને 1,20,000 રૂપિયા જ મળે. મને પૂરેપૂરા 2 લાખ રૂપિયા મળે નહીં, કારણ કે મારો વીમો છે એ 3 લાખનો છે. જો મારો વીમો 5 લાખનો હોત તો પૂરેપૂરી કિંમત ન હોત તો મને 2 લાખ રૂપિયા છે વીમો મળત. તો વીમા કંપની છે એ આપણને જે એટલી કિંમતનો વીમો પ્રીમિયમ જેટલું ઉતરાવેલું હોય છે એ પ્રમાણે આપણને વળતર છે નુકસાનીનું આપે છે. ત્યાર પછી ભાઈ વસ્તુની કિંમત છે. એક ઉદાહરણ જોઈએ જે આપણે કે વસ્તુની કિંમત છે એ 5 લાખની હોય અને વસ્તુની કિંમત છે 5 લાખની હોય. મારી કાર છે 5 લાખની છે, મેં મારી કારનો 5 લાખનો પૂરેપૂરી કિંમતનો વીમો ઉતરાવેલ છે. પાછળ 5 લાખનો વીમો ઉતરાવેલો હોય તો અને મારી કારનું કે એક્સિડન્ટ થાય છે, મારી કાર છે સંપૂર્ણ નાશ પામી જાય, બરોબર, તે સમયે વીમા કંપની છે મને 5 લાખનું પૂરેપૂરું વળતર છે ચૂકવશે. કારણ કે મારી કારની કિંમત 5 લાખ છે, મેં 5 લાખનો વીમો ઉતરાવેલો છે, તો મારી કાર સંપૂર્ણ નાશ થઈ ગઈ છે, બરોબર, એક્સિડન્ટમાં સંપૂર્ણ નાશ થઈ ગઈ છે, બળી ગઈ છે, તો મને પૂરેપૂરા 5 લાખ રૂપિયા છે વળતર તરીકે મળશે. તો આ છે નુકસાન વળતરનો સિદ્ધાંત. ત્યાર પછી આપણે જોઈએ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. તો આ જે સિદ્ધાંત છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે કે વીમો લેનાર વ્યક્તિ છે એ વ્યક્તિનું માલિકી છે પોતાની હોવી જોઈએ, બરોબર. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે કે વીમો લેનારે વીમા વસ્તુમાં માલિકી છે પોતાની હોવી જોઈએ, વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. દાખલા તરીકે મકાન માલિક છે તો એ મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય છે, માલિકી છે પોતાની હોય છે. જ્યારે એ મકાનની અંદર કોઈ ભાડુઆત રહેતો હોય તો એને મકાનની અંદર આર્થિક હિત એનું હોતું નથી. એટલે કોઈ પણ વસ્તુનો વીમો લેવાનો હોય તો એ વીમાની અંદર માલિકી છે પોતાની હોવી જોઈએ. કે મારી કારનો વીમો લેવો છે તો કાર છે મારી માલિકીની હોવી જોઈએ, બરાબર. બીજાની કાર ઉપર કોઈ પ્રકારનો આપણે વીમો છે લઈ શકીએ નહીં. મકાન છે તો મકાનની અંદર પણ માલિકીનો છે વ્યક્તિની પોતાની હોય છે, તો આ વીમા આ સિદ્ધાંત છે લાગુ પડે છે. ત્યાર પછી આપણે જોઈએ હક બદલાનો સિદ્ધાંત. તો જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે, વીમા યોગ્ય જો કે વસ્તુ છે, દાખલા તરીકે ભાઈ કાર છે આપણી પોતાની, બરાબર, આપણું મકાન છે, કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ આપણે કર્યું હોય તેનું બિલ્ડિંગ છે, તો જ્યારે વીમા યોગ્ય વસ્તુ છે એનો વીમો લેવામાં આવે ત્યારે એ વસ્તુ છે નાશ પામે. એક્સિડન્ટમાં કાર તૂટી જાય, ભાંગી જાય, બરાબર, ભૂકંપ આવે તો આખું બિલ્ડિંગ છે પડી જાય, મકાન છે નાશ થાય, તો ત્યારે વીમા કંપની છે તેનું વળતર ચૂકવે છે. ત્યારે નાશ પામેલી જે વસ્તુ છે એ વસ્તુની માલિકીનો હક છે એ પછી કોનો બને છે? વીમા કંપનીનો બને છે. મારી કારની માલિકી મારી છે, પણ મારી કારનું એક્સિડન્ટ થઈ ગયું, મને મારી કાર છે, વીમા કંપની છે, મને 5 લાખનો વીમો છે, મારી કાર 5 લાખની કિંમતની હતી, મારી કારનો વીમો 5 લાખનો હતો, વીમા કંપની મને 5 લાખ રૂપિયા ચૂકવી દે. પછી જે કાંઈ ભંગાર વધે છે, એક્સિડન્ટ મારી કારનું થઈ ગયું, જે કાંઈ ભંગાર વધે છે એ ભંગારની માલિકી છે કોની પછી થઈ જાય છે? વીમા કંપનીની બને છે. તેના ઉપર મૂળ માલિક એટલે મારો કોઈ પણ પ્રકારનો હક છે એ રહેતો નથી. અને આ બાબત છે એ જિંદગીના વીમાને લાગુ પડતી નથી. હક બદલનો સિદ્ધાંત છે એ જિંદગીના વીમાને લાગુ પડતી નથી. ભાઈ કોઈ વ્યક્તિ છે એ પોતાનો જ્યારે વીમો ઉતરાવે છે તો ત્યારે આ સિદ્ધાંત એને લાગુ પડતો નથી. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ એના પ્રકારો વિશે માહિતી પડીશું. તો આ જે 4 સિદ્ધાંતો છે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે આપણે
એક્ઝામની અંદર પૂછાઈ શકે કે વીમાનો અર્થ જણાવી, વીમાના સિદ્ધાંતો જણાવો, અથવા તો એમાંથી કોઈ પણ બે સિદ્ધાંત પૂછાય કે કોઈ પણ બે સિદ્ધાંત જણાવો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, યાદ રાખવાનો છે. તો આપણે 4 જે સિદ્ધાંતો ભણ્યા: સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વર્તનનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. તો આ જે સિદ્ધાંત છે વીમાની અંદર લાગુ પડે છે. તો હવે આપણે જોવાના છે વીમાના પ્રકારો. તો વીમાના મુખ્ય આપણે પ્રકારો જોઈએ કે જીવનનો વીમો અને સામાન્ય વીમો. વીમા છે એના મુખ્ય 2 પ્રકાર. એક તો વ્યક્તિના જીવનનો વીમો અને બીજો છે સામાન્ય વીમો. ત્યાર પછી જીવનના વીમો છે એની અંદર મુખ્ય 2 પ્રકાર છે. એક તો જિંદગીનો વીમો અને બીજો છે હયાતીનો વીમો. ત્યાર પછી સામાન્ય વીમાની અંદર એના 2 પ્રકાર છે 3: માલહેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. જ્યારે માલહેરફેરના વીમાની અંદર દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. ત્યાર પછી અન્ય વીમાની અંદર આપણે જોઈએ નફા નુકસાન માટેનો વીમો હોય, સ્વાસ્થ્ય માટેનો વીમો હોય, લૂંટફાટ માટેનો વીમો હોય, પછી દોડધામ માટેનો વીમો હોય, સમૂહ માટેનો વીમો હોય, પછી રમતગમતનો વીમો હોય છે, વાહનનો વીમો હોય, શાકનો વીમો હોય છે, પ્રાણી પક્ષ માટેનો વીમો હોય, છેતરપિંડી સામે વફાદારી માટેનો વીમો હોય છે, અકસ્માતનો વીમો હોય છે. ત્યાર પછી કુદરતી આપત્તિનો વીમો હોય છે અને કામ વળતરનો વીમો હોય છે. તો આ છે મુખ્ય વીમાના જે પ્રકારો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારો છે આપણે તો હવે આપણે વીમાના પ્રકારો વિશે માહિતી મેળવીશું. તો એમાં સૌપ્રથમ આપણે જોઈએ કે જીવનનો વીમો. તો જીવનનો વીમાની અંદર જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. તો કે જિંદગીનો વીમો એટલે શું? કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિએ વીમો લીધો હોય અને જો એ વ્યક્તિ છે એનું મૃત્યુ થાય તો એના જે વારસદાર હોય એ વારસદારને વીમા કંપની છે એ વીમા કંપનીએ નક્કી કરેલી જે રકમ છે એ રકમ ચૂકવવાનું વચન આપે તેવા જે કરાર છે એ કરારને શું કહેવામાં આવે છે? જિંદગીનો વીમો કહેવામાં આવે છે. કે જે વ્યક્તિ છે વ્યક્તિ પોતાનો જે વીમો લે છે જિંદગીનો વીમો, તો એ વ્યક્તિ છે એનું આકસ્મિક જો મૃત્યુ થાય, એ વ્યક્તિ તો જીવિત નથી પણ તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એ વ્યક્તિના જે વારસદારો છે એ વારસદારોની પત્ની છે, બાળકો છે, એમને જે વીમા કંપનીએ નક્કી કરેલી રકમ હોય એ રકમ અનુસાર કે મેં મારી જિંદગીનો વીમો છે એ 10 લાખનો લીધેલો છે, તો મારું આકસ્મિક ક્યાંય મૃત્યુ થઈ જાય તો મારી પાછળના જે મારા વારસદારો છે એ વારસદારોને એ રકમ છે ચૂકવવાનું છે એ વીમા કંપની છે એ વચન આપે છે. તો આ જે કરાર છે એને શું કહેવામાં આવે છે? જિંદગીનો વીમો કહેવામાં આવે છે. તો વીમો છે એ ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલા પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે અને આજીવન ભરે છે. ભાઈ જિંદગીના વીમાની અંદર જે વીમો છે, વીમો ઉતારનાર જે વ્યક્તિ છે એ નક્કી કરેલું પ્રીમિયમ નક્કી કરેલું હોય. બધા જો વિદ્યાર્થી મિત્રો તમને સામાન્ય ખ્યાલ તો માહિતી તો હશે કે કોઈ પણ વીમો હોય ને પ્રીમિયમ નક્કી કરેલું હોય વીમા વાર્ષિક છે એટલે આટલું કે 10,000 છે, 20,000 છે, 50,000 છે, પ્રીમિયમ છે આપણે ભરવું પડે છે. તો આ પ્રીમિયમ નક્કી કરેલું જે સમયાંતરે વર્ષે હોય, બરાબર, 5 વર્ષે હોય, 2 વર્ષે હોય, તો આ જે નક્કી કરેલા સમયાંતરે છે આજીવન જ્યાં લગી પોતે જીવે છે ત્યાં લગી એને પ્રીમિયમ છે ભરવાનું હોય છે. તો જિંદગીનો ભાઈ કોઈ પણ આપણે એમ કહીએ કે જિંદગી છે ને અમૂલ્ય વસ્તુ છે, એની કિંમત છે નક્કી થઈ શકતી નથી, પણ વીમો ઉતરાવનાર છે
પોતાની જિંદગીનું જ મૂલ્ય આંકે અને પોતાના પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે વીમાની રકમ છે નક્કી કરે છે. પછી નુકસાન વળતરનો સિદ્ધાંત છે અમલમાં મુકાતો નથી, પરંતુ વ્યક્તિનું મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ના હોય તો વીમા કંપની છે એ પોલિસીની પૂરેપૂરી રકમ છે, પૂરેપૂરી આકસ્મિક જો મૃત્યુ થાય તો પૂરેપૂરી રકમ છે વીમા કંપની છે ચૂકવવા માટે બંધાયેલી હોય છે. તો આ છે જિંદગીનો વીમો. ત્યાર પછી આપણે બીજું જોવાનું છે હયાતીનો વીમો. તો હયાતીનો વીમો એટલે છે કે ભાઈ વ્યક્તિએ નક્કી કરેલી વીમાની મુદત પૂરી થાય ત્યારે વ્યક્તિને અથવા તો નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી જે રકમ હોય છે એ રકમ એના જે વારસદાર હોય છે એ વારસદાર છે એને નક્કી કરેલી રકમ છે વીમા કંપની છે એ ચૂકવવાનું વચન આપે. તેમાં વીમા કરાર છે તેવો જે વીમો કરાર છે એ વીમા કરારને કેવો વીમો કરાર કહેવામાં આવે છે? હયાતીનો વીમો કરાર કહેવામાં આવે છે. વ્યક્તિ છે એ વીમાની મુદત છે એ પૂરી થઈ જાય, વીમાની મુદત 20 વર્ષની હોય 50 વર્ષની હોય તો આ રકમ છે મુદત પૂરી થાય ત્યારે વ્યક્તિ છે એ નક્કી કરેલી કે ભાઈ 58 વર્ષ કે 50 વર્ષનો વીમો હોય તો એ નક્કી જે મુદત નક્કી થયેલી હોય એ પહેલાં જો વ્યક્તિ છે એ મૃત્યુ પામી જાય પછી એને પૂરેપૂરી રકમ મળે. પણ એ પહેલાં જો વ્યક્તિનું અકસ્માત એ 50 વર્ષની નક્કી થયેલી હોય કે 50 વર્ષ તમારા થાય પછી તમને આટલો વીમાની વળતર રકમ મળે, પણ એ પહેલાં જો વ્યક્તિ છે એનું મૃત્યુ થઈ જાય તો એના વારસદાર હોય ને એને જે નક્કી કરેલી રકમ હોય ને વીમા કંપની છે એ ચૂકવવાનું જે વચન આપે છે ભાઈ તેને પહેલાં જો તમારું મૃત્યુ થઈ જશે તો તમારા વારસદારોને આટલી રકમ મળશે. આવું જે વચન છે એને શું કહેવામાં આવે છે? હયાતીનો વીમો કહેવામાં આવે છે. આ વચનના બદલામાં અવેજ તરીકે વીમો ઉતરાવનાર વ્યક્તિ છે એ નક્કી કરેલી પ્રીમિયમની રકમ છે એ નક્કી કરેલા જે સમય મર્યાદા જે નક્કી કરેલી હોય એ સમય મર્યાદાના અંતરે નક્કી કરેલી વીમાની મુદત છે એ સુધી એ ભરે છે. ત્યાર પછી આપણે બીજો પ્રકાર જોઈએ કે સામાન્ય વીમો. તો સામાન્ય વીમો છે એના મુખ્ય ત્રણ પ્રકાર પડે છે. તો કે માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. બરોબર? તો એમની અંદર આપણે જોઈએ કે ભાઈ માલની હેરફેરનો વીમો એટલે કે માલ છે કોઈ પણ પહેલો માલની હેરફેરનો વીમો એમની અંદર ભાઈ માલ છે ને એને એક સ્થળેથી બીજી સ્થળે લઈ જવામાં આવે તો તે સમયે જે નુકસાન થવાનું છે જોખમ હોય છે. કોઈ પણ તમે માલ છે અહીંયાથી આપણે કોઈ પણ માલ છે બીજા સ્થળે પહોંચાડવો હોય તો એ માલ છે નુકસાન થવાનો જોખમ હોય છે. તો આ જે જોખમ છે આ અંગેના જે વીમા છે એ વીમાની અંદર દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો એ વીમો છે અથવા તો રેલવે રસ્તા વીમો છે એ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં આપણે જોઈએ કે કોઈ પણ માલ છે એ માલને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવો છે. ભારતમાંથી કોઈ પણ માલ છે અમેરિકા મોકલવો છે તો કાં તો આપણે મોટા ભાગે પહેલાંના સમયમાં દરિયાઈ માર્ગે મોકલતા અથવા તો રેલ માર્ગે મોકલતા, ત્યાર પછી હવાઈ માર્ગે અને બીજો છે વાહન વ્યવહાર રસ્તા માર્ગે સડક માર્ગે મોકલવામાં આવે છે. તો એમની અંદર દરિયાઈ વીમો કે દરિયાઈ માર્ગે માલ છે મોકલવાનું છે ઘણું સસ્તું પડે છે.
કોઈ પણ તમે માલ છે એ માલ તમે અન્ય કોઈ પણ વાહન વ્યવહાર દ્વારા મોકલો અને દરિયાઈ માર્ગ દ્વારા મોકલો તો એ માલ છે કેવો પડે છે, આપણને મોકલવા માટે સસ્તું મળે છે. પરંતુ વિલંબ કરીને જોખમો વધારે હોય છે. ભાઈ દરિયાઈ માર્ગે આપણે જે માલ પહોંચાડીએ ને એક તો એમાં સમય વધારે છે. આપણે જે ઝડપથી માલ મોકલવો છે ને એ શક્ય ન બને. દરિયાઈ માર્ગે આપણે માલ મોકલવો છે આપણે એને સમય વધારે છે. અહીંયાથી કોઈ પણ જગ્યાએ મોકલીએ તો 15 દિવસ 20 દિવસ મહિનો દિવસ જેટલું અંતર એ પ્રમાણે સમયનો ગાળો છે વધારે અને જોખમનું પ્રમાણ પણ વધારે હોય છે. તો કે ભાઈ જોખમ કઈ રીતે દરિયાઈ માર્ગે, બરોબર. તો 18મી સદી પહેલા મોટાભાગના જે કાંઈ આંતરરાષ્ટ્રીય વેપાર છે, દેશ દેશ વચ્ચેના વેપાર છે, એ મોટા ભાગના વેપાર છે દરિયાઈ માર્ગે થતા હતા, કારણ કે સસ્તું અને સરળ માધ્યમ છે એટલા માટે. તો આથી વિમાના આ પ્રકારમાં સૌથી ઓછા સૌથી વધારે માલ છે એની હેરફેર કરવા માટે દરિયાઈ માર્ગ છે, બરોબર, એ માર્ગે વધારે મોકલવામાં આવે છે. તો અમુક પ્રકારની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ લોયડ્સ અને જે લંડન નામની સંસ્થાઓ છે એ સંસ્થાએ દરિયાઈ વિમાની પ્રથમ શરૂઆત કરી હતી, બરોબર. દરિયાઈ માર્ગે માલ મોકલવા માટેની એના માટેના વિમાની શરૂઆત છે એ મુખ્ય લોયડ્સ અને લંડન નામના સંસ્થાએ દરિયાઈ વિમાની શરૂઆત કરી. પ્રશ્ન વિદ્યાર્થી મિત્ર એક માર્કમાં પૂછાઈ જાય. સૌપ્રથમ દરિયાઈ વિમાની શરૂઆત કોણે કરી હતી, કઈ કંપનીએ કરી હતી, કઈ સંસ્થાએ કરી હતી? તો લોયડ્સ અને લંડન નામની સંસ્થાએ દરિયાઈ વિમાની શરૂઆત કરી હતી અને આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા છે એ જાળવી રાખી હતી. ભાઈ દરિયાઈ માર્ગે વીમો છે કે ભાઈ દરિયાઈ માર્ગે મોકલીએ તો ઘણી વખત છે માલ છે એ કોઈ પણ દરિયાની અંદર કોઈ પણ તોફાન આવે તો માલને નુકસાન થાય છે, બરાબર. જહાજ છે ડૂબી જાય તો પણ માલને નુકસાન થાય છે, તો એના માટેનો વીમો લેવામાં આવે છે. ત્યાર પછી હવાઈ વીમો. તો 19મી સદીના ઉત્તરાર્ધમાં હવાઈ માર્ગ છે માલ મોકલવાનું શરૂઆત થઈ હતી અને હવાઈ વિમાની જે ત્યારે શરૂઆત થઈ તો હવાઈ વાહન વ્યવહાર છે એ ખૂબ જ ઝડપી, કોઈ પણ માલ છે તમે હવાઈ માર્ગે મોકલો એટલે ખૂબ જ ઝડપી માલ પહોંચે છે. પરંતુ ઝડપી તો છે, સાથે સાથે ખર્ચાળ અને જોખમી પણ છે. સાથે સાથે ખર્ચાળ, ભાઈ હવાઈ માર્ગે કોઈ પણ તમે પ્લેનમાં કોઈ પણ વસ્તુ છે ટ્રાન્સપોર્ટ કરો, અહીંયાથી અમેરિકામાં કોઈ પણ વસ્તુ છે તમે પ્લેનમાં મોકલો તો કેવી છે, વધારે ખર્ચાળ મોકલવાની પદ્ધતિ છે. તો આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે ઓછા વજનવાળી માલની હેરફેર થાય છે. કિંમતી અને ઓછો વજન હોય ને જેમાં એ જ વસ્તુ છે હવાઈ માર્ગે મોકલવું છે સરળ છે. ભારે વસ્તુ હોય કિંમતમાં ઓછી હોય તો એવી વસ્તુઓ છે હવાઈ માર્ગે હેરફેર થઈ શકતી કરવામાં આવતી નથી, પરંતુ કિંમતી હોય અને વજનમાં હલકી હોય એવા ઓછા વજનવાળી હોય એવી જે ચીજ વસ્તુઓ છે એ જ વસ્તુની હેરફેર છે હવાઈ માર્ગે કરવામાં આવે છે. દરિયાઈ માર્ગ અને માર્ગ વિમાની સરખામણીમાં દરિયાઈ માર્ગ અને હવાઈ માર્ગ વિમાની સરખામણીમાં હવાઈ વિમાનો પ્રીમિયમનો દર છે એ કેવો હોય, ઊંચો હોય છે. દરિયાઈ જે વીમો હોય છે એનો પ્રીમિયમનો દર છે કેવો હોય છે, ઓછો હોય છે, કારણ કે એનો ખર્ચ છે ઓછો આવે છે એટલે એનો પ્રીમિયમનો દર છે. ભાઈ મારે કોઈ પણ માલ છે મારે અમેરિકા મોકલવો છે, બરાબર, મારો માલ છે 5 લાખનો માલ છે, તો મારા માલનો મેં વીમો લીધેલો છે તો મારા માલનો પ્રીમિયમ છે એ પ્રીમિયમ છે 50,000. જ્યારે મારે કોઈ પણ માલ છે હવાઈ માર્ગે મોકલવો છે, બરાબર, મારે હવાઈ માર્ગે કોઈ પણ માલ મોકલવો છે તો એ માલ છે એ હવાઈ માર્ગે ખર્ચાળ છે એનો પ્રીમિયમનો દર છે કેવો હોવાનો છે, વધુ હોવાનો છે. તો એનું જે પ્રીમિયમ છે 5 લાખનો માલ હોય તો પ્રીમિયમનો દર છે 1 લાખનો હોય, બરાબર. તો હવાઈ માર્ગે છે પ્રીમિયમનો દર છે વધારે હોય છે. ત્યાર પછી માર્ગ વીમો અથવા તો રેલવે અથવા રસ્તા વીમો. તો માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગ બંનેનો સમાવેશ થાય છે. જમીન તથા
રેલવે બંને દ્વારા માલ છે એની હેરફેર કરવામાં આવે છે. તો જમીન તથા રેલવે માર્ગમાં માલની હેરફેરના જોખમોમાં ખાસ કરીને માલ છે એની ચોરી થઈ જાય, અથવા જે ક્યાંક માલ છે લૂંટાઈ જાય, બરાબર, પછી માલની હેરફેર કરવામાં કોઈ પણ પ્રકારની નુકસાની થાય, બરાબર. તો આ જોખમ સામે રક્ષણ મેળવવા માટે આ જે જોખમ છે એ જોખમ સાથે રક્ષણ મેળવવા માટે વીમો લેવામાં આવે છે. ભાઈ દાખલા તરીકે મેં મારો માલ છે અહીંયાથી મેં મારો માલ છે મહારાષ્ટ્રમાં મોકલેલો છે, અહીંયાથી કેસર કેરી છે એનો આખો આપણે ટ્રક ભરી અને રસ્તા માર્ગે આપણે મોકલાવેલ છે મહારાષ્ટ્રમાં, એક સજ્જન બીજા કોઈ અન્ય રાજ્યોમાં. તો રસ્તામાં ક્યાંય મારો ટ્રક છે, મારો માલ છે કે દોડાઈ જાય, ચોરી થઈ જાય, બરાબર, તો એના સામે વળતર મેળવવા માટે આ વીમો છે લેવામાં આવે છે, માર્ગ વીમો છે. ત્યાર પછી આગનો વીમો કે બીજો આપણે જોઈએ આગનો વીમો, બીજો પ્રકાર છે. આપણે સામાન્ય વીમાના બીજો પ્રકાર છે આગનો વીમો. તો એમની અંદર ભાઈ માર્ગ વાહન વ્યવહારમાં માર્ગ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે ઘણી વખત સંપૂર્ણ અથવા તો અંશતઃ કોઈ પ્રકારનું નુકસાન થાય, અથવા તો માલ છે નાશ પામે, તો નુકસાનનું વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમ છે એના બદલો મેળવવા માટે આગનો વીમો છે લેવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો આપણે માલ છે મોકલાવેલ છે, કોઈ પણ પ્રકારનો આપણે ગોડાઉન મિલની અંદર કોઈ પણ પ્રકારનો માલ ભરેલો છે, દાખલા તરીકે રૂ ભરેલું છે, કપાસ ભરેલું છે, તો એમની અંદર આગ લાગે તો એમના માટેનો વીમો લેવામાં આવે છે, આગનો વીમો. એ કપાસ છે ને જરાકથી ક્યાંય શોર્ટ સર્કિટ થાય, લાગતું છે વળીને ખાક થઈ જાય, તો એના માટેનો જે વીમો લેવામાં આવે છે એને કેવો વીમો કહેવામાં આવે છે? આગનો વીમો કહેવામાં આવે છે. તો આગના વીમામાં યોગ્ય હિતનો સિદ્ધાંત આગ્રહપૂર્વક અમલ થાય છે. ભાઈ માલિકીનો વીમો, યોગ્ય હિતનો સિદ્ધાંત આગળ આપણે જોઈએ, યોગ્ય હિત એટલે વ્યક્તિની પોતાની માલિકી હોવી જોઈએ, બરાબર. તો આ સિદ્ધાંતનો અમલ થાય છે વીમો ઉતારવાની વખતે જ, તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. કોઈ પણ આગનો વીમો લીધો હોય, દાખલા તરીકે પેટ્રોલ પંપ છે અને આગનો વીમો લીધો હોય, તો એની માલિકી છે પોતાની, જે વ્યક્તિ વીમો લે છે એની માલિકી હોવી જોઈએ. એ સિદ્ધાંતનું પાલન થવું જોઈએ. તો આ છે આગનો વીમો. ત્યાર પછી અન્ય વીમા. તો વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાને કારણે વીમાના અનેક જે નવા છે પ્રકારો એ અસ્તિત્વમાં આવ્યા. તો કયા પ્રકાર? કોઈ પણ વ્યક્તિ છે એ ગાતો હોય તો એ ગાયક છે તેના ગળામાંથી જે સૂર છે એના માટેનો વિશિષ્ટ પ્રકારનો વીમો લે છે. પછી વાહનોના વપરાશને થી અન્યને થતા જે નુકસાન, આપણે કોઈ પણ વાહન આપણે ચલાવતા હોય તો આપણો વીમો, વાહનનો વીમો તો હોય, પરંતુ કોઈ પણ સામે ત્રીજી વ્યક્તિને નુકસાન થાય છે, બરોબર, કોઈ પણ ત્રીજી વ્યક્તિને ત્રાહિત પક્ષનો વીમો કે થર્ડ પાર્ટી વીમો છે, થર્ડ પાર્ટીનો જે વીમો છે એ વીમો છે, એ વીમાનો સમાવેશ થાય છે. ત્યાર પછી કામદારનો વળતરનો વીમો. કોઈ પણ વ્યક્તિ છે કામ કરે છે તો કામ કરે છે એની સામે કોઈ પણ પ્રકારની ઈજા થાય છે તો એને માટેનો વીમો છે. પછી શ્રમિક માટે, કોઈ પણ શ્રમિક છે એ કંપનીમાં કામ કરતો હોય છે તો એના માટેનો વીમો છે. પછી વિદ્યાર્થીનો સમૂહનો વીમો છે, બરાબર, વાહનોને નુકસાન થાય તો એ માટેનો વીમો છે. કર્મચારી દ્વારા જો કોઈ પણ છેતરપિંડી થાય અને માલિકોને જે કંઈ નુકસાન થાય તો એ નુકસાનનો વળતરનો વીમો હોય છે. પછી રમતગમતનો વીમો હોય છે. ત્યાર પછી કુદરતી કે જે અકુદરતી પરિબળો છે
એને કારણે અમુક પ્રકારનો જે વીમો રમતગમત ક્ષેત્રમાં જે પ્રકારનો વીમો લેવામાં આવે છે, અમુક અવરોધ પરિબળો છે નડતા હોય તો એના માટેનો જો યોજી ન શકાય તો પણ મુલતવીથી થતા નુકસાન છે તો એ અંગેનો વીમો લેવામાં આવે છે. તો આ પ્રકારના વીમાઓ અત્યારે અસ્તિત્વમાં છે. ઢોર ઢાંકરનો વીમો છે, પછી લૂંટફાટ થઈ હોય, કોઈ પણ માલ મુશ્કેલ છે તમારે લૂંટફાટ થાય છે, પછી સ્વાસ્થ્ય તમારા પોતાનું આરોગ્ય માટેનો વીમો મેડિક્લેમ, બરોબર. જો અત્યારે ખાસ વીમો લેવામાં આવે છે મેડિક્લેમનો વીમો, તમને કોઈ પ્રકારનું સ્વાસ્થ્ય નુકસાન થાય તો તમારો જે કાંઈ દવાખાનાનો ખર્ચ છે એ તમારી વીમા કંપની આપે છે. તો આ છે મેડિક્લેમ વીમો છે. તો વ્યક્તિના જે આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ જ વ્યક્તિને ખર્ચ કરવો પડે છે. તો વીમો ઉતારનાર વ્યક્તિ છે નક્કી કરેલા પ્રીમિયમ અનુસાર વીમા કંપની છે વીમા પ્રીમિયમના બદલામાં જે કાંઈ મેડિક્લેમના વીમામાં માંદગી માટેનો જે ખર્ચ છે એ ખર્ચની ભરપાઈ કરી આપે છે અને તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે મેડિક્લેમ કહીએ છીએ. તો અહીંયા આપણે વીમાના જે કાંઈ પ્રકારો છે એ પ્રકારો વિશે અભ્યાસ કરેલો. તો હવે પછીના જે નેક્સ્ટ વિડીયો લેક્ચર આવે એમની અંદર આપણે વીમાનું ખાનગીકરણ, વીમા વિનિમય અને વિકાસ સત્તા, આ પોઈન્ટ્સ આપણે આગળના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છે.